નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જે માહિતી આવી રહી છે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે। 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 2 દિવસ બાદ પવનની ગતિ તેજ જોવા મળશે। પવનની ગતિ 30 થી 35 કિલોમીટરની થઈ શકે છે। સપ્તાહ દરમિયાન ફરી ગરમી વધી શકે છે। હવામાન વિભાગની ગરમી અંગે આગાહી સામે આવી છે। કેટલાક ભાગમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધી શકે છે તો કેટલાક ભાગમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે। तो नेक्स्ट वीक से जो है हम एक्सपेक्ट कर रहे हैं कि प्री मानसूनल एक्टिविटी जो है गुजरात के कुछ हिस्सों में जो है चालू हो जाएगी, जिससे जो है कई जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है और क्लाउडिंग भी जो है कुछ हिस्सों में जो है बनने को देखने को मिलेगी। हम बात करें अगले 2 दिनों के लिए जो 20 से 25 किलोमीटर प्रति घंटे की स्पीड से जो है पूरे गुजरात में जो है चलने की संभावना है। साथ ही साथ उसके बाद वो तीसरे चौथे पाँचवें दिन में जो है थोड़ी सी स्पीड जो है हमें अत्यधिक देखने को मिल सकती है, जिसमें वो 30 से 35 जो है किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है। और अगले आगे वाले हफ्ते में भी जो है तापमान नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी। कुछ जगहों पे तापमान 1 से 2 डिग्री राइज करेगा आगे आने वाले 5 दिनों में। साथ ही साथ अगर हम बात करें रेनफॉल की, तो अभी ये रेनफॉल की जो है किसी भी प्रकार के जो है चांसेस नहीं देखने को बन रहे हैं गुजरात में। हालांकि जो है एक सिस्टम जो है गुजरात के सौराष्ट्र एरिया में जो है बना हुआ है, जिसकी वजह से जो है छुटपुट जो है अगर लोकल कन्वेक्शन की वजह से जो है कुछ जगहों पे जो है एक आध जगहों पे जो है बहुत हल्की बारिश देखने को मिल सकती है, जिसकी प्रोबेंसी नहीं है। જેતપુરની જનતા 2 દિવસ પાણી વિહોણી રહેશે। જેતપુર નગરપાલિકા દ્વારા 2 દિવસનો પાણી કાપ જાહેર કરાયો છે। અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે। કાળઝાળ ઉનાળામાં 2 દિવસ પાણી કાપને લઈને જેતપુર 2 દિવસ પાણી વિહોણું રહેશે। ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ સામે આવી છે। પાણીની પાઇપ લીક થતા હજારો લીટર પાણી વેડફાયું છે। મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતા બહાર સુધી પહોંચ્યું છે પાણી। સિવિલ હોસ્પિટલના કર્મચારીએ પાણીની પાઇપને રોકવાના પ્રયાસો હાથ ધર્યા। શું તમે ક્યારે પણ 500 ગ્રામ જેટલી મોટી કેરી જોઈ છે? જી હા, ઉનાળામાં જ્યારે લોકો કેરીની મજા માણવા માટે થનગની રહ્યા હોય ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી 500 ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકવવામાં આવી રહી છે અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેને ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવામાં આવે છે। આ વર્ષે હીટવેવ અને બદલાતા વાતાવરણને લીધે પરંપરાગત કેસર અને હાફૂસ કેરીને મોટું નુકસાન થયું છે, ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી કેરી વાતાવરણ સામે તેને ટકાઉ શક્તિ અને મીઠાશના કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે। મિત્રો, ખાસ કરીને સોનપરીની વાત આવે તો આપણી જે જૂની વેરાયટી હાફૂસ હતી તે હાફૂસની અંદર ઓલ્ટરનેટ બેરિંગ અને સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ વધારે હતો, તો એ ગુણધર્મો એ હાફૂસના વેરાયટીમાં હતા। એને ઓવરકમ કરવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાઇબ્રિડ એટલે આલ્ફાન્સો ઇન્ટુ બનેસાનનું સંકલન કરી અને સોનપરી જાત વિકસાવવામાં આવી છે। એટલે ફાયદો એ છે કે એની અંદર હાફૂસ અને બનેસાનના બેવના ગુણધર્મો છે, એટલા માટે આપણે જે પ્રોબ્લેમ હાફૂસની અંદર હતો ઓલ્ટરનેટ બેરિંગનો એ પણ એની અંદર સોલ્વ થાય છે અને જે કપાસી એટલે સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ હાફૂસની અંદર જે વધારે આવતો હતો એ પણ આપણે આ સોનપરીની અંદર સોલ્વ કરી શકીએ છીએ। મિત્રો, ખાસ કરીને આ સોનપરી હાઇબ્રિડ છે એટલે રેગ્યુલર બેરર છે। રેગ્યુલર બેરર એટલે દર વર્ષે આપણને આ કેરી મળે છે। છેલ્લા 8 વર્ષથી નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનું વાવેતર કરીને બદલાતા વાતાવરણમાં પણ સારી આવક મેળવે છે અને તેમની પાસે સોનપરી કેરીના કુલ 350 ઝાડ છે। આ કેરીની ખાસ વાત તો એ છે કે તે પરિપક્વ થતાં જ તેની છાલ ગોલ્ડન કલરની દેખાવા લાગે છે અને જેના લીધે વૈજ્ઞાનિકોએ સોનપરી નામ રાખ્યું છે। સામાન્ય કેરી કરતાં સોનપરીનો મોટો આકાર, વધુ વજન સાથે જ નાનો ગોટલો અને મીઠાશ પણ સારી જણાતા બદલાતા વાતાવરણ સામે ટકાઉ હોવાથી તેની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે। સોનપરી
કેરી ખરેખર એની ટકાઉ શક્તિ વધારે છે. કેસર અને હાફૂસની સરખામણીમાં એની ટકાઉ શક્તિ ખૂબ સારી છે. કેસર અને હાફૂસ જ્યારે પાકે ત્યાં પછી તમારે 3-4 દિવસમાં એને ખાઈને પૂરી કરવી પડતી હોય છે. પણ આ જે સોનપરી છે એમાં લગભગ 10-15 દિવસ સુધી બી, અને ફ્રીઝમાં જો તમે મૂકો તો લગભગ 20 દિવસ સુધી પણ એને વાંધો નથી આવતો એમ. સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા ખેડૂતો રાજ્યના રેડ થયા છે. સાબરકાંઠામાં 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે બાજરીનું સારું ઉત્પાદન મળતા ખેડૂતો માર્કેટમાં વેચાણ અર્થે નીકળ્યા હતા, જેમાં 400 થી 350નો જે ભાવ છે તે મળી રહ્યું છે. સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 1450 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 88 ખેડૂતો વેચાણ અર્થે આવ્યા હતા. ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર સાલની માફક આ સાલ પણ અમે 20 વીઘા બાજરીનું વાવેતર કરેલ છે. સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવે છે 20 કિલો પ્રમાણે 560 રૂપિયા પ્રમાણે, એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને 70 થી 80 રૂપિયા પ્લસ મળે છે. એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ. અમે બાજરી વાવીએ છીએ. બાજરી અમે વાવીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ, કેમ કે અહીંયા ભાવ વધારે મળે છે માર્કેટ કરતાં. એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે. સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની ખરીદી થાય છે. ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ 560 રૂપિયા છે બાજરીના. 3 ખરીદ કેન્દ્રો ખાતે કુલ 88 ખેડૂતો વેચાણ અર્થે આવેલા છે. વડોદરામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. આજવા વાઘોડિયા રોડ પર મોડી રાત્રિનો આ બનાવ, જ્યાં ઢોર પાર્ટી પર હુમલો કરી પકડેલા ઢોર છોડાયા હતા. કેટલાક લોકોએ ઢોર પાર્ટી પર હુમલો કરી ઢોર છોડાવી ગયા. ટોળાએ મનપાની ઢોર પાર્ટી પર લાકડીથી હુમલો કર્યો. આ હુમલામાં મનપાની ટીમના 3 કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉમરા ગામના ગામજનોએ હલ્લાબોલ કર્યો છે. ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ બનાવતા વિરોધ નોંધાવાયો છે. 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. વર્ષ 1976માં ગામજનોને આ જમીન ફાળવવામાં આવી હતી. ગામજનોને અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડ કોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ છે. ટ્રસ્ટીઓ ફૂડ કોર્ટ શરૂ કરીને ભાડા પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાનું ગામજનોનો આક્ષેપ છે. ત્યારે ગામજનોની જાણ બહાર દુકાનદારોને 10 વર્ષના કરાર પર જગ્યા ભાડે આપી દેવાઈ હતી. ગામજનોએ જગ્યા રિન્યૂ કરાવવાની ના પાડતા ટ્રસ્ટીઓએ ગામજનોની પરવાનગી વગર જ ફરી જગ્યા રિન્યૂ કરી દેતા ગામજનોએ વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા. ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈને તેઓ ફરાર થયા હોવાની પણ માહિતી છે. અંતે ગ્રામજનોએ સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ આપીને ફૂડ કોર્ટને સીલ કરાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેશ કરેલો છે. એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવીએ છીએ. રાજકોટ આ કાંડ કેસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. મહાનગરપાલિકાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ સામે આવી છે. શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે આવેલી છે તેઓની ઓફિસ. ટાઉન પ્લાનર એમડી સાગઠિયાના ભાઈના નામે છે આ ઓફિસ. ઓફિસનું સરમુખત્યાર નામું એમડી સાગઠિયાના નામનું હોવાનું સામે આવ્યું છે. ઓફિસને લગતા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એમડી સાગઠિયા સામે એસીબીની તપાસ તેજ થઈ છે. એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી રહી છે. ત્યારે દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પરંતુ તેમની પાસે પાવર નામું હોવાની વિગતો સામે આવી છે. એમડી સાગઠિયાને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો છે. એક બાદ એક સાગઠિયાના ખેલ સામે આવી રહ્યા છે. ત્યારે એમડી સાગઠિયા ભાઈના નામે સંપત્તિ ખરીદતો હતો અને બાદમાં પોતાના નામે પાવર ઓફ એટર્ની કરતો. 2020માં દિલીપ સાગઠિયાના નામે ખરીદેલી મિલકત 2021માં એમડી સાગઠિયાએ પાવર ઓફ એટર્ની કરી પોતાના નામે કરી. ચોપડે ખરીદેલી મિલકતની કિંમત 51,47,500 રૂપિયા. આ મિલકતની વાસ્તવિક કિંમત ઘણી વધારે હોવાનું પણ સામે આવ્યું. ટ્વિન ટાવરમાં આવેલી છે આ મિલકત. તો
રાજકોટ આગ કાંડ પહેલાનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે। મૃતક સુનિલ સિદ્ધપુરાની દીકરી સાથે તે રમતા આ ગેમ ઝોનમાં રમતા જોવા મળી રહ્યા છે। આ કાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત થયું છે। નોકરી પર જોડાયાના 15 જ દિવસમાં તેઓને મોત મળ્યું। શુક્રવારે પરિવાર સાથે ગેમ ઝોન ખાતે તેઓ ગયા હતા। સુનિલ રાજકોટના આ કાંડ પહેલાનો વધુ એક આ વિડીયો સામે આવ્યો છે। અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિદ્ધપુરાનું દીકરી યામી સાથેનો આ છેલ્લો વિડીયો સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં સુનિલ સિદ્ધપુરાની દીકરી સાથે તેઓ રમતા જોવા મળ્યા। આ કાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત થયું છે। સુનિલ સિદ્ધપુરાએ ગેમ ઝોનમાં નોકરી પર જોડાયાના હજી 15 જ દિવસ થયા હતા અને ત્યાં તેઓને મોત મળ્યું। શુક્રવારે સાંજે એટલે કે આ કાંડના એક દિવસ પહેલા સુનિલ પરિવાર સાથે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા। રાજકોટ આ કાંડમાં વધુ એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવા મામલે ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રાહુલ રાઠોડનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે। રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે। રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કર્યું। રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે। ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે। પોલીસ હાલ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। લોખંડ કરતાં એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે।